જનરલી કાગળ મારા હાથમાં હોતું નથી, પણ આજે રાખવું પડ્યું. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, અસંખ્ય મહાનુભાવો જેને આપણે શબ્દોથી વર્ણવીએ છીએ. મારા પરમ ગુરુ ડૉક્ટર રમેશચંદ્ર પરમાર, મારા મિત્રોનો પણ કન્સેપ્ટ એવો હતો કે એમને ફૂલહાર તો કરીએ, પણ ચિરાગભાઈની જોડે એક જગ્યા ખાલી રાખીને પણ એમને સન્માન આપીએ. અને મારી પાસે તમે જોઈ શકો જગ્યા ખાલી છે, કારણ કે હું એમાંથી પ્રેરણા લઉં છું. એક એવા માણસ પાસેથી પ્રેરણા લઉં છું અને એ મને જીવંત રાખે છે, એ મને લડવાની શક્તિ આપે છે. એટલા માટે એમનામાંથી પ્રેરણા લેવું છું. આટલા મોટા બુદ્ધિમાન માણસો આપણી વચ્ચે છે, એવી ધરોહર તમારી સામે આગળ બેઠી છે કે જેમણે પૂરી તાકાતથી સરકારોના દંડા ખાઈ ઘરના ગાંઠના રૂપિયા ખર્ચી આ દલિત પેન્થરને આગળ લાવવાનું કામ કર્યું છે. અને એમને ઉંમરના તકાજાના કારણે જ્યારે એમણે કામ બંધ કર્યું તો એમની પ્રેરણાથી અમે કરી રહ્યા છીએ. સવાલ એ નથી કે આંદોલન કેટલું આગળ લઈ જવું, કેટલું તાકાતથી લડવું. સમાજ છે તો એકત્રિત થવાની વાત છે આપણી. મારે આજે બીજી કોઈ બાબા સાહેબની વાત નથી કરવી, કારણ કે સામે એક મારી પહેલાંની પેઢી બેઠી છે, એક મારી કક્ષાની પેઢી બેઠી છે અને એક પાછળની પેઢી બેઠી છે કે 1985, 88 બાદની પેઢી છે. એમને આ બધો ઇતિહાસ ખબર જ નથી. તો અને બાબા સાહેબ આંબેડકરે કહેલું કે ઇતિહાસ ભૂલી જાય, ઇતિહાસની રચના કરી શકતા નથી. એટલે આપણો ઇતિહાસ જો આપણે જાણતા ના હોઈએ તો આપણે કેવી રીતે લડાઈ પણ કરી શકીએ? વક્તાઓએ પણ એ જ વાત કરી કે લડવા માટે તમે તમારો ઇતિહાસ જાણવો પડે, તલવારની ધાર ઘસવી પડે, અને એ ધાર ઘસવાનું કામ દલિત પેન્થરે કર્યું છે. એટલે આજે હું તમને બાબા સાહેબની વાત નથી કરવાનો, પણ પાછળની પેઢીને આગળની ધરોહરે, એમની આગળની ધરોહરે અને અમારી ધરોહરે દલિત પેન્થરના માધ્યમથી શું કામ કર્યું એ ચાંદખેડાની જનતાને ખબર પડે, પાછળની પેઢીને ખબર પડે. એટલા માટે આ પેપર લઈને ઊભો થયો કે દલિત પેન્થરે શું કામ કર્યું. કે જેતલપુરની અંદર સકરાભાઈને ખબર જ નથી, કારણ કે પાછળની પેઢી ઘણી વખત પ્રશ્નો અમને કરતી હોય છે કે શું દલિત પેન્થરનું કામ શું છે. એક મને ભાઈએ પ્રશ્ન કર્યો કે આ દલિત પેન્થરમાં કામ શું કરવાનું સાહેબ? મેં કીધું આ ભજન મંડળીઓ બધી કરે છે ને, એમ અમારે મંજીરા રાખીને ભજન કરવાના, બીજું શું કરવાનું એ સમજો તમે કે શું કામ કરવાનું. કે સકરાભાઈને પંચાયતની કાળકોટડીમાં જીવતા સળગાવી દીધા. આજની પેઢીને ખબર છે? નથી ખબર. અપ ટુ ડેટ પેઢીને ખબર નથી. અને એનું આંદોલન મોટું આ ધરોહર બેઠી એમણે એટલું જોરદાર કર્યું કે અમદાવાદ નહીં ગુજરાત આખું હલી ગયું દલિત પેન્થરના માધ્યમથી. એ કામ કર્યું દલિત પેન્થરે. દલિત પેન્થરે રણમલપુરાની અંદર અત્યાચાર થયો એની વિરુદ્ધ લડ્યા, ગુંદરાસણની અંદર લડ્યા, ઊંઢાઈની અંદર લડ્યા. આ બધા ગામ એટલા માટે ગણાવું છું કે આમાંથી એ બાજુના કોક હશે પાછા, અને કદાચ ખબર નહીં હોય. સાંબરડાની અંદર લડ્યા, સિસવાની અંદર લડ્યા, મગોડીની અંદર લડ્યા, ભીમજી અણિયાની અંદર જૂન 1997માં લડ્યા, આ ચિત્રોડીપુરા લાખવડમાં વસ્યું એ લડ્યા, જામકંડોરણામાં લડ્યા, રેથલમાં લડ્યા, દેત્રોજમાં 1985માં લડ્યા, કડીમાં 1995માં લડ્યા, સિયાવાડાની અંદર બાળકીને શ્રાવણ મહિનાની અંદર. આપણા લોકોને તો મને ખબર નહીં પડતી કે શ્રાવણ મહિનામાં બાળકીઓને તમે આ સંસ્કાર શું કામ આપો છો જય ભીમના બદલે? બાળકીને ગૌરવની પૂજા કરવા ગઈ, નિર્દય પૂજારીએ એને ઉચકીને બહાર નાખી દીધી. નાની બાળકીને, 6 વર્ષની બાળકીને. એ આંદોલન લડ્યા. સિયાવાડાની ભૂમિ પર ઊભા રહીને કલેક્ટરને ત્યાં હાજર કર્યો અને કલેક્ટર પાસે પગલાં લઈને 28 જણાની ધરપકડ કરી. આ દલિત પેન્થરે કરી. 10/2/2008ના રોજ પાટણની અંદર આપણી દીકરી પર અત્યાચાર થયો, એનું આંદોલન કર્યું દલિત પેન્થરે કર્યું. એમાં હું એકલો નહોતો. મને હાથ પકડીને દલિત પેન્થરની અંદર લઈ જનારા, મારું સન્માન કરનારા રમેશચંદ્ર પરમાર હતા અને મારા પરમ મિત્ર શ્રી કેડી પરમાર અહીં બેઠા છે, એ લઈ ગયા હતા મને પેન્થરની વ્યાખ્યા એમણે શીખવાડી. એમનો આભાર માનું છું. આજે સ્ટેજ ઉપરથી બોલું છું તો આ બધા મહાનુભાવોના કારણે બોલું છું કે એમનામાંથી શીખ મેળવી છે. 10/2 પાણખાંડનો મામલો હતો. મકરબામાં નાનીબેન ચૌહાણને
એમને શ્રાવણ મહિનામાં ફેંકી દીધેલા. હું રમેશભાઈ એકલા ગયેલા એમને બચાવવા માટે. 2 જ જણા એકલા ગયેલા અને સામે આખું ગામ હતું. આ પરિસ્થિતિ દલિત પેન્થરની જોમને જુસ્સો ને જમીર છે આ દલિત પેન્થરનું. કુંભેર રાજસ્થાનની અંદર બેલછી હત્યાકાંડ, કાકા આ પાછળની પેઢીના હત્યાકાંડ આપણી પર કેટલા અત્યાચાર થયા એ તો બતાવવા પડશે ને. અત્યારની પેઢીને તો એ જ ખબર નથી કે હવે કશું એવું થતું નથી ભાઈ. હવે તો બધા મારા મિત્રો છે ને એમના ઘેર જઈને જમીએ છીએ ને ખાઈએ છીએ એવું વિચારે છે. એવું નથી. જેના જહનમાં ઝેર છે એ તો ઝેર છે જ. તમે ભલે માનતા હોય. તમે બ્રહ્મ છો, અમે બ્રહ્મ નથી. ઘોઘાવદરની અંદર સંત દાસી જીવનની જગ્યામાં તમને ખબર છે કે તમારા સંતો કેટલા છે? પહેલાં તો જાણો છો? બીજા કેટલાક સંતોના પગ પકડી આવો છો? મારા આજે ખુલ્લું કહેવું છે. હે, તમારા મહાન સંતોની પૂજા કરો કે મહાન સંતોના ધર્મસ્થાનોમાં જાઓ અને એને ઓળખો. એ ઇતિહાસને તમે જાણો, એ ધરોહરને તમે જાણો. સંત દાસી જીવનની જગ્યા તમારી જગ્યા છે. તમે કોઈક બીજા બાવાની પૂજા પાઠ કરો છો અને બીજા બાવાના વાંચો છો ત્યારે દુઃખ થાય છે એમને. એ દાસી જીવનની જગ્યામાં બેસતા વર્ષના દિવસે એમનો નિર્વાણ દિન હોય છે અને એની અંદર આજે રેલી કાઢી એવી રેલી નીકળતી હોય છે. અને એ રેલીની અંદર એક ઉકરડો હટાવવાની બાબતમાં જો એક નાની બાબતમાં કેવું મોટું સ્વરૂપ આવી જાય અને આપણને કેટલું નુકસાન પડે એનો હું તમને દાખલો આપવા માગું છું. એક નાની વાતની અંદર ઉકરડો હટાવવાની બાબતમાં સામેવાળાનો ઈગો એટલો ટકરાયો કે તમારે દાસી જીવનની કોઈ કિંમત નથી અમારા ઉકરડા આગળ. આવા શબ્દોનો પ્રયોગ થયો અને મહંતના ભાઈ તુલસીદાસ સવારે લોટે જવા ગયા 4 વાગે અને ગુપ્તી મારીને એમને પતાવી દેવામાં આવ્યા. એક મામૂલી વાતમાં આ તમારી પર અત્યાચાર છે. અને એ આંદોલન અમે લડ્યા અને પતાવી દીધા પછી પાછો ગામે એમનો બહિષ્કાર કર્યો કે અમને કશું દુકાનમાંથી ખરીદવા ના દેવું, ખેતરે કામે ના લઈ જવા. પરિસ્થિતિ જુઓ તમે. આજે તો આપણે બંગલાઓમાં છીએ, સુખ સાહેબીમાં છીએ, એસીવાળી કારમાં છીએ. આ ઇતિહાસ જાણવો જરૂરી છે. જરૂરી છે આ ઇતિહાસ. તો જમીર જાગશે ને લડવાની તાકાત ઊભી થશે. ખાલી વાતોથી તાકાત નહીં થાય. 1997માં 11/7/1997 ઘાટકો પર મુંબઈમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જૂતાનો હાર પહેરાયેલો. આ પાછળની પેઢીને ખબર છે? નથી. આપણે આ સાહેબે કહ્યું બાબા સાહેબના પૂતળા ઊભા કરી દઈએ છીએ, એની સુરક્ષા નથી રાખતા. અને એ આંદોલન મહારાષ્ટ્રની અંદર એવું સળગેલું અને ગુજરાતે પણ એ આંદોલનની અંદર બહુ મોટી ભૂમિકા ભજવેલી. અને આ જૂની ધરોહર છે. અમે બધા સાથે મળીને ગુજરાત બંધનું એલાન આપેલું એ વખતે. તમને કદાચ નવાઈ લાગશે. 15/7/97. હું તારીખ વાત એટલા માટે કહેવા માગું છું કે ઇતિહાસ સામેલ છે, એની પ્રેસ નોટ સામેલ છે, એનું મીડિયા સામેલ છે. 15/7/97ના રોજ સારંગપુર ખાતે દેખાવો યોજી ઘાટકો પરમાં બાબા સાહેબનું અપમાન થયું. એના વિરોધમાં ગુજરાત બંધનું એલાન દલિત પેન્થરના માધ્યમથી ગુજરાતના દલિતોએ ગુજરાત બંધ કરી દીધેલું. મરાઠાવાડ યુનિવર્સિટીને દલિતોએ માંગણી કરેલી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નામ આપો. એ વખતના છાપાએ મારી પાસે તો પડ્યા છે. શિવસેનાએ મોટું આંદોલન કરેલું. એવું નામ નહીં આપી શકાય, કોઈ સંજોગોમાં નહીં આપી શકાય. અને આપણા લોકો બી જીદે ચડેલા કે આપવું જ પડશે, જે કરવું એ કરો. 10 લાખ દલિતો મુંબઈની ધરતી પર ભેગા થયેલા એ દિવસે. 10 લાખ દલિતો. ગુજરાતમાં તો એ સારામી છે એટલે જલ્દી ભેગા થતા નથી. અને એના માટે દલિત પેન્થરે નામાંતર કૂચ કરેલી, નામાંતર સાયકલ યાત્રા કરેલી અને જબરજસ્ત પ્રતિકાર કરેલો, દરેક રાજ્યોમાં થયેલો. અને આખરે મરાઠાવાડ યુનિવર્સિટીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું નામ આપવું પડેલું. આ દલિત પેન્થરનું કામ છે. નવેમ્બર 2000માં ટોકરાળાની અંદર દલિતો પર હુમલો કરેલો, દીકરીના વસ્ત્રો ફાડી નાખેલા. અને એ આ દલિત પેન્થર લડેલું. હું નહોતો લડ્યો. આ બધી ધરોહર બેઠી એની વાત કરું છું. જોજો મારા નામે જસ ના ચડાવી દેતા. 99માં લઘુમતીઓ ઉપર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થતા હુમલાઓ વિરુદ્ધ ભાઈસી કેડી પરમારની આગેવાની નીચે અમે લડેલા. 2000માં સારંગપુરમાં સાહેબે વાત કરી, એ આંદોલન કરેલું. થાનગઢ હત્યાકાંડમાં દલિત પેન્થરના માધ્યમથી મોટી મહાશોક સભા કરેલી. અને છેલ્લે ઉનાકાંડની અંદર 2016માં ધિક્કાર રેલનું આયોજન કરેલું. અને ધિક્કાર રેલની પરમિશન છેલ્લી ઘડીએ પ્રશાસને કેન્સલ કરતા ગુજરાત બંધનું એલાન બીજી વખત દલિત પેન્થરે કરેલું. ગુજરાત બંધનું એલાન દલિત પેન્થરના નામે 2 વખત થયેલું છે. કેટલાક લેભાગુ તત્વો ભલે ગમે તે કહેતા હોય, આ ઐતિહાસિક પુરાવા છે.
મોહન ભાગવતજીએ જ્યારે કહ્યું હતું કે અનામતની સંવિધાનની સમીક્ષા થવી જોઈએ, ત્યારે દલિત પેન્થરે બાબા સાહેબ આંબેડકર હોલની અંદર એક ટાઇટલ સાથે લડાઈ લડી હતી કે સંવિધાનની સમીક્ષા એ એસસી એસટી ઓબીસીને ફરી ગુલામ બનાવવાનું એક ષડયંત્ર છે ને એનો અમે પ્રચંડ વિરોધ કરીએ છીએ. આ ભાવના તમારામાં જાગવી પડશે, આ વિચાર પાછળની પેઢીમાં લાવવો પડશે અને પાછળની પેઢીએ લડવું પડશે. બધું બેઠા બેઠા નહીં મળી જાય, આ સમજી લેજો. વોટ્સએપ પર યુદ્ધો નથી લડાતા, વોટ્સએપ પર પ્રેસ બુકિંગ સિંહ ગર્જના નથી થતી. આ ધરોહર મેદાનમાં ઉતરેલી છે, દંડા ખાધે છે. તમને કલ્પના આવે છે કે ઇન્દિરા ગાંધીની વડાપ્રધાનની કાર આગળ પડેલા આ બેઠા આગળ બેઠા છે, વડાપ્રધાનની કાર આગળ પડેલા દલિત અત્યાચારની વિરુદ્ધમાં આ બેઠા આપણી સામે છે. રાજીવ ગાંધીની કાર આગળ બેઠેલા, બહુ માર પડેલી આ લોકોને. બાબુભાઈ જસભાઈ પટેલે છોડાયેલા, હું માનું ત્યાં સુધી. ડફનાળા ખાતે રાજીવ ગાંધીની કાર આગળમાં પડેલા. એ તો સારું થજો રમેશભાઈનું કે એમના મિત્ર હતા પીઆઈ વસઈના, તે બહુ દંડા નહોતા માર્યા ભાઈ, શાંતિથી પતાવી દીધું હતું. પણ દલિત પેન્થરે દંડા ખાવાનું કામ કર્યું. કોના માટે? સમાજ માટે, પોતાના સ્વાર્થ માટે નહીં, પોતાના સ્વાર્થ માટે નહીં. જોઈ આવો રમેશભાઈનું ઘર, બંગલો નથી આજે, એ જ પોપડા ઉખડેલું મકાન છે. જોઈ લો, જોવું હોય એને જઈને. નારાયણ વોરા સાહેબનું ઘર જોઈ આવો એક વખત, ઐતિહાસિક ઘર જોઈ આવો કે આજે કેવું છે. એ જ ઝૂંપડી ટાઈપનું ઘર છે, જે માણસે પોતાની જિંદગી સમાજ માટે કુરબાન કરી દીધી. સમાજની તાકાત નથી કે સમાજની ઈચ્છા નથી કે આ બધા મહાનુભાવો ધરોહરને સાચવવી. એવા કેટલાય મહાનુભાવો છે કે જેણે દલિત પેન્થરના માધ્યમથી ખૂબ તનતોડ મહેનત કરી. જે ફોટોગ્રાફર હતા એમણે ફોટોગ્રાફી કરી, કોઈએ પોસ્ટર બનાવ્યા, કોઈએ પત્રિકાઓ બનાવી. જેણે બનાવ્યું, જેને પોતાનું યોગદાન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વાંચવા પડશે આજની પેઢીએ. તમે બાબા સાહેબને વાંચશો તો કોઈ ક્રાંતિની જરૂર નથી, એ ક્રાંતિ ઓટોમેટિક થઈ જશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે પછીના પડકારો તમારી સમક્ષ ખૂબ આવવાના છે. આ બધા સાહેબોએ ચિંતા વ્યક્ત કરી છે અને આપણે હજુ ઊંઘમાં છીએ, આપણે એસો આરામમાં છીએ. આપણે ઘરમાંથી બહાર નીકળતા નથી. બંગલાઓમાં મળી ગયા આપણને શાંતિ, એસી ચાલુ કરીને, ગાડી એસી વાળી છે, મજા કરો. પણ તમને ખબર નથી કે તમારી પેઢીને, આ વાત મેં એક વખત ગાંધીનગરમાં કહી હતી, આજે અશોક ચૌધરી સાહેબે કહી હતી. ગાંધીનગરમાં એવું જ છે કે સભા કરો તો કોઈ આઈને બહાર બેસે જ નહીં ભાઈ, એ ઘેર આરામ જ કરતા હોય. ત્યારે બી મેં કહેલું ટ્રેનિંગ કોલેજની અંદર 4-5 ફુવારા ખાતે કે આજે જે 90 વારના બંગલાઓ સરકારી પ્લોટની અંદરથી મફત બનાવી દીધા છે, આવતીકાલે તમારા છોકરાના માટે એના કલર કરવાના પૈસા નહીં હોય. કારણ કે નોકરી કોણ આપશે તમને? પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ખાનગીકરણમાં અનામતની જરૂર જ નહીં. તમારી અનામત ધીરે ધીરે ખતમ થઈ રહી છે. એ કોણે ધ્યાન રાખવાનું છે? અમારી પેઢીએ ધ્યાન રાખવાનું, પછી પાછળની પેઢીએ ધ્યાન રાખવાનું. હવે હું એમ માનું કે જે સમાજ પોતાના લાભો જે મળતા છે એને બચાવવાનું કામ ના કરે તો એનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે? પોતાને મળતા લાભો આજે લૂંટવા લોકો બેઠા છે, કેવી રીતે ખતમ કરવું? હમણાં કાલ ટીવીમાં ઇન્ટરવ્યૂ મને પૂછેલું કે આ તમને નથી લાગતું કે આ અનામત છે એના કારણે વૈમનસ્ય વધવા માંડ્યું હોય? સાહેબ આવો પ્રશ્ન કર્યો મને. મૂળ પ્રશ્ન હતો કયો? 50 વર્ષ થયા દલિત પેન્થરને, તો એમાં તમે શું કામ કર્યું? એમાં ત્યાં એક નવો ફણકો ફૂટી ગયો કે આ અનામત છે એના કારણે આ બધું વૈમનસ્ય થતું હોય એવું તમને નથી લાગતું? મેં કીધું મને બિલકુલ નથી લાગતું. કારણ કે અનામતની વ્યવસ્થા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એટલા માટે કરેલી કે જે તમે 5000 વર્ષોથી કચડ્યા છે અમને, તમે જે પરેશાન કર્યા છે, તમે જે અત્યાચારો કર્યા છે, એને સમકક્ષ લાવવા માટે કરેલી. કોઈ વિશેષ વ્યવસ્થા એના માટે કરવામાં આવેલી. બંધારણમાં કંઈ રિઝર્વેશન શબ્દ નથી, રિપ્રેઝન્ટેશન છે. તો એટલા માટે વ્યવસ્થા કરેલી, બરાબર. અને આજે તમે હજુ 1981માં આંદોલનમાં રોડ ઉપર ઉતરતા હતા, આજે 2022માં રોડ ઉપર આંદોલનમાં ઉતરવું પડે છે ને. ચાલુ આપણને કોઈ મૂછ ના રાખવા દે, ડીજે ના કાઢવા દે, વરઘોડો ના કાઢવા દે, છોકરાની જાન ના ભોગવવા દે, છોકરીની જાન ના ભોગવવા દે. આજે ચાલુ નથી, આપણે કઈ 21મી સદીમાં ગયા, તો આજે ચાલુ છે કે નહીં? વાંચો છો કે નહીં? તો વાંચો છો તો તમારું લોહી કેમ ઉઠતું નથી ભાઈ? કે આવું કેમ, શા માટે? એક બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું, આપણા બાપાએ એની અંદર સમતા, સમાનતા અને બંધુતાનો જે મુદ્રાલેખ આપ્યો, તો એની અંદર અમારી સમાનતા ક્યાં? અમારી પાસે અન્યાય કેમ? અમારા લોકો પર અત્યાચાર કેમ?
અમે કેમ મૂછ ના રાખી શકીએ, અમે કેમ ડીજે ના વગાડી શકીએ, અમે કેમ વરઘોડો ગામમાં ના કાઢી શકીએ. આ કાલ બપોરે ડાંગરવામાં જાન લઈને આવ્યા, એમાં માર્યા. રાજસ્થાનમાં એક સરકાર કોઈ એવી હોય ધ્યાન રાખી લેજો, પાછા બ્રહ્મ ના રહેતા. પોલિટિશિયનના ચક્કરમાં આવતા નહીં. સરકાર ગમે તેની હોય, દલિતો પ્રત્યેની માનસિકતા બધાની એક જ પ્રકારની છે. આગળની સરકારોએ બંધારણમાં સુધારા કરતી હતી, બંધારણને કેમ કંઈ ખોખલું કરવું એની વ્યવસ્થા કરતી હતી. અત્યારની સરકારને એ જ દોસ્તો હશો, અત્યારે એ જ કરે છે, બધા એ જ કરે છે. પણ એક એવી ધરોહર જે રોડની લડાઈ લડે, એક એવી લીગલ પ્રક્રિયા, જેમ આનંદભાઈ કહીને ગયા કે એવા વકીલો આપણી પાસે પેદા કરો, એવો વર્ગ પેદા કરો જે આપણી લડાઈ કોર્ટની અંદર લડે, અને એક એવો વર્ગ પેદા કરો જે માસ્ટર માઇન્ડ હોય અને જે હસ્તલિખિત રીતે સરકારોનું ગળું દબાવવાનું કામ કરે. બાકી જો ઘેર બેસી રહ્યા તો આ 50 વર્ષ થયા, દલિત પેન્શનને 60 તો મારા થયા, હવે બીજા 60 તો થવાના નથી. આ લોકોએ ચલાવવાનું છે, એમના 60 થશે ને એ જતા રહેશે, પછી શું કરશો? હું આહવાન કરું છું આ દલિત સમાજના નવયુવાનોને જે 85-88 પછી, કારણ કે તમે 1981-85ના આંદોલનો જોયા નથી. જોયા તો તમને કદાચ આક્રોશ હોત, પણ તમારા આયા પછી ખાલી આવા છૂટાછવાયા બનાવો કરીને ખતમ કરવાનું કામ થાય છે, અને તમને ખતમ કરવાનું કાવતરું રાત દિન ચિંતિત હોય છે. આ યાદ રાખો. એવા કેટલાક સંગઠનો છે, એવા કેટલાક પક્ષો પણ છે કે જે તમને ખતમ કરવા માટે રાત દિવસ તમને કેવી રીતે ખોખલા કરી શકાય એના પ્રયોગો કરતા જ રહે છે. અને લેબોરેટરી છે ગુજરાત, એ તો ખબર છે ને બધાને. પાછી ધ્યાન રાખજો જરા. એટલે ઘેર જઈને સૂઈ ના જતા. ઘેર જઈને સૂઈ ગયા તો સમજવું કે તમે તમારી પેઢીને નુકસાન કર્યું છે. તમારી ભાવિ પેઢીને એમ ના પૂછે. મને ઘણીવાર વિચાર આવે કે સપૂત ને કપૂતની વ્યાખ્યા શું છે. બાબા સાહેબ આંબેડકરે જે આપણને આપ્યું, આપણા બાપ દાદાની મિલકત છે, એમાંથી ઘણા બધાના બંગલા પણ બન્યા છે. આપણા બાપ દાદાની મિલકત ને આપણે વધારો કરવાનો કે ઘટાડો કરવાનો એ નક્કી કરી નાખો. જો વધારો કરીએ તો આપણે સુપુત્ર કહેવાઈએ, ઘટાડો કરીએ તો 100% કુપુત્ર કહેવાઈએ. બાબા સાહેબે આપેલી મિલકત આપણે ગુમાવી છે, એ નક્કી કરી લેજો. આજે આપણે બાબા સાહેબના વિચારોને આગળ વધારીને, એમના રાહે ચાલીને, આ બધા મહાનુભાવો જે છે એમની વાતો સાંભળીને આપણે આગળની લડાઈ લડવી પડશે. એટલે આજના નવયુવાનને હું કહું છું કે આ ધરોહર થાકી નથી. હમણાં નટુભાઈ સૂત્રો બોલાવતા તમે જોયા હશે, થાકી નથી. પણ આપણે એમના માર્ગદર્શનથી આગળની લડાઈ કેવી રીતે લડવી એની ચર્ચા કરવી પડશે, વિચારણા કરવી પડશે. કારણ કે ગુજરાતમાં મારી ગણતરી મુજબ 7000 સંગઠનો ચાલી રહ્યા છે, ખાલી દલિત સમાજના જ 7000 સંગઠનો, અને 22-25 તો રાજકીય પાર્ટીઓ ચાલી રહી છે. કોણ કોને વોટ આપે એ જ ખબર નહીં પડતી. આવી તકલીફો છે. એની અંદર દલિત પેન્થર 50 વર્ષ થયા છે, જૂની સંસ્થા છે. દલિત પેન્થર એ સંસ્થા સિવાય એક બાબા સાહેબ આંબેડકરના આધીન વિચાર છે, એ તમારે ધ્યાન રાખી લો. અને વિચાર કોઈ દાડો મરતો નથી. કેટલાક મિત્રો એમ કહે છે કે હવે દલિત પેન્થર શૂન્ય થઈ ગયું, હવે તો એનું અસ્થિ વિસર્જન કરવાનું બાકી છે. મારે આ સ્ટેજ ઉપરથી એમને જવાબ આપવો છે કે વિચારનું કોઈ દાડો અસ્થિ વિસર્જન થતું નથી, શૂન્ય થતું નથી. દલિત પેન્થર આજે ગઈકાલે હતું આ ધરોહરથી, આજે મારી ધરોહરથી છે, આવતીકાલે આ ધરોહર લડશે ને લડશે, એ ભરોસો છે. એક નાનકડી રચના પૂરી કરીને હું મારી વાત પૂરી કરીશ. અપમાન સહ રહા હૈ મગર બોલતા નહીં. આજની પરિસ્થિતિનું નિર્માણ છે આમાં. અપમાન સહ રહા હૈ મગર બોલતા નહીં, कैसा लहू है दोस्तों कभी खोलता ही नहीं. अपमान सह रहा है मगर बोलता नहीं, कैसा लहू है दोस्तों कभी खोलता नहीं. सोई है कौम सारी बंगलाओं में, एसी में, गाड़ी में. सोई है कौम सारी बेसुध पड़े हैं हम, क्या पाव कट गए कि कोई दौड़ता नहीं. तुम थे गुलाम पहले अब भी पॉलिटिशियन के गुलाम हो. तुम थे गुलाम पहले अब भी पॉलिटिशियन के गुलाम हो. क्यों भाग्य का भय तुम्हें छोड़ता नहीं. હે મનુવાદી સિસ્ટમમાંથી દૂર થવું પડશે તમારે. એ ગ્રંથો છોડવા પડશે. તમારું સંવિધાન એ જ તમારો ગ્રંથ છે. તમારું સંવિધાન એ જ તમારું શસ્ત્ર છે. બાકીના કોઈ ગ્રંથો તમારા માટે ઉપયોગી નથી. આ ભારત દેશની અંદર ખુલ્લામાં કહું છું તમને, કોઈ ગ્રંથ તમારા માટે ઉપયોગી નથી. અને બાળકને સારી રીતે જય ભીમનો નારો લગાવતા શીખવાડજો તો આવતીકાલે એ ક્રાંતિ જરૂર કરશે. હું ઘણી બધી સભાઓમાં ગામડામાં જઉં ત્યારે કહું છું કે જીજાબાઈએ શિવાજી મહારાજને હાલરડું ગાઈને શૌર્ય રસ પાયો. શું પાયો? શૌર્ય રસ.
તો મારી માતાઓ અને બહેનાઓને મારું આહવાન છે કે ઘોડિયું હલાવો તાર બીજું બધું બોલ્યા વગર જય ભીમનો રસ પાવો તો આવતીકાલે ક્રાંતિ કરે કે ના કરે છોકરું? કેમ નહીં કરે? ભાષણ કરવાની જરૂર નહીં પડે. तुम थे गुलाम पहले, अब भी पॉलिटिशियन के गुलाम हो. क्यों भाग्य का भाई तुम्हें छोड़ता नहीं? भाग्य का भाई में तो સમજણ પડે છે ને તમને બધાને. મોગમમાં નથી, મોગમમાં કહું છું પાછું, ને કે પાછું મારે બ્રાહ્મણવાદ ઉપર અડધો કલાક ચાલવું પડે. क्यों भाग्य का भाई तुम्हें छोड़ता नहीं? कब तक झुके रहोगे करके निगाह नीची? क्यों स्वाभिमान तुम्हारा तुम्हें झंझोड़ता नहीं? हे वक्त का तकाजा कर लो मिशन पूरा, हे वक्त का तकाजा कर लो मिशन पूरा, फिर न कभी ये कहना पेंथर में कोई जोड़ता नहीं है. जय भीम, जय भीम, नमो बुद्धाय. મારી પેન્થરની ટીમ જે આગળ અમે જે રીતે પોસ્ટર લગાવતા હતા, બેનર લગાવતા હતા, બીકે પરમારના ઘેર ખડી ચૂનો પલાળીને ગુજરાત સમાચારથી 1985ના અનામત આંદોલનમાં ખડી ચૂનો રાત્રે પલાળીને એવા વાક્યો લખેલા, કદાચ તમને અહીંથી કહેવા પડશે, મારે ગુજરાત સાહેબ કહેવા પડશે. બીકે પરમારના ઘેર ખાનપુરની અંદર ખડી ચૂનો પલાળીને 1985માં અનામત આંદોલન થયેલું, અનામત આંદોલનકારીઓના જે નેતાઓ હતા એમની વિરુદ્ધ અમદાવાદના દરેક બ્રિજ ઉપર લખેલું. શું લખેલું? બહેનો છે પણ મારે બોલવું પડશે. અનામત આંદોલનકારીઓ એ હિજડાઓની ફોજ છે. આ દલિત પેન્થર કહી શકે, આ દલિત પેન્થર કહી શકે, લડી શકે. અને જે મિત્રોએ, જે સાથીઓએ પોસ્ટર લગાયા રાત સવારે 5 વાગ્યા સુધી, એમને હું સલામ કરું છું, નીલા સલામ કરું છું, એમને ધન્યવાદ કહું છું. એમની ઈમાનદારી, એમની નિષ્ઠા પેન્થર પ્રત્યેની એને બહુ જ લાગણીથી આવકારું છું. અને તમે બધા બી આજે આપણે જે લોકોએ ભાથું પીરસ્યું છે એ બધું ભાથું લઈને આપણે આગળ જઈશું અને સમાજ માટે કામ કરીશું. ધારાસભ્ય થવાનું હોત અમારે બધાને, આ બેઠા અને બધા બેઠા એમને તો 1981, 85, 90માં થઈ ગયા હોત, પણ ધારાસભ્ય થવાનું નથી. ફક્ત સમાજ માટે જીવન અર્પણ છે અને સમાજ માટે લડવાનું છે. જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો. ધન્યવાદ.